નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, ખેડૂતોને 16મો હપ્તો આ તારીખે જમા, આરટીઓમાં ટેસ્ટનો સમય વધારાયો, આરબીઆઈનો નવો નિયમ પર્સનલ લોન લેવી થશે મોંઘી। આ બધા જ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો। આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સામાન્ય ચૂંટણી પહેલાં આ કરી શકે છે। માનવામાં આવી રહ્યું છે કે કિંમતોમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો જોવા મળી શકે છે। એક અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં કંપનીઓ લગભગ 10 રૂપિયાના વધારાના નફા પર બેઠી છે, જેને સરળતાથી ઘટાડી શકાય છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 16મો હપ્તો આ તારીખે જમા થશે। ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સરકાર દ્વારા 16મો હપ્તો બહાર પાડવાની કામગીરી ચાલી રહી છે। ખેડૂતોને વર્ષમાં દર 4 મહિને પીએમ કિસાન નિધિના 3 હપ્તા મળે છે। આ માટે તમામ ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો આમ કરવામાં નહીં આવે તો 16મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરવામાં નહીં આવે। તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોએ તેમની ઈ-કેવાયસી સમયસર કરવાની ખાતરી કરવી જોઈએ, જેથી કરીને તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આરબીઆઈનો નવો નિયમ ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી થશે મોંઘી। આ વર્ષે પર્સનલ લોન મોંઘી થશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરના નિયમોમાં ફેરફારને કારણે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની પાસેથી લોન મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અસુરક્ષિત લોનમાં થયેલા ભારે વધારાને પગલે આરબીઆઈએ ગ્રાહક લોન પર રિસ્ક રેટ 100%થી વધારીને 125% કર્યું છે। રિઝર્વ બેન્કે તમામ નિયમનકારી સંસ્થાઓને 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં નવા નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું છે। તેનાથી અસુરક્ષિત લોન આપવાનો ખર્ચ વધી જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓમાં ટેસ્ટનો સમય વધારાયો। રાજ્યની અમદાવાદની સુભાષ બ્રિજ, વસ્ત્રાલ સહિત સુરત, બરોડા અને રાજકોટ આરટીઓમાં વાહનના પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફરી એકવાર ફેરફાર કરાયો છે। નવા શેડ્યુલ પ્રમાણે વાહન ચાલકોને હવેથી સવારના 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અપોઇન્ટમેન્ટ મળશે। અત્યાર સુધી સવારના 9:30થી સાંજના 7 વાગ્યા સુધી અપોઇન્ટમેન્ટ મળતી હતી। બીજી તરફ વારંવાર ટાઈમ ટેબલ બદલતા ઇન્સ્પેક્ટરોની સાથે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા આડેધડ ટાઈમ ટેબલ જાહેર કરીને ઓફિસ ડ્યુટી 12 કલાકની કરી હતી। ઇન્સ્પેક્ટરોએ 12 કલાકની ડ્યુટીનો વિરોધ કરતા 8 કલાકની ડ્યુટી સાથે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં પણ ફેરફાર કર્યો છે। નવા શેડ્યુલ મુજબ સવારના 8 વાગે આવનારા ઇન્સ્પેક્ટરોએ બપોરના 12 વાગ્યા સુધી ટેસ્ટ ટ્રેક પર ફરજ બજાવવાની છે। ત્યારબાદ બપોરે 12 થી 4 વાગ્યા સુધી ઓફિસ કામ કરવાનું રહેશે, જ્યારે બપોરે 12 વાગ્યાથી ફરજ બજાવનાર ઇન્સ્પેક્ટરોએ રાત્રિના 8 વાગ્યા સુધી ટેસ્ટ ટ્રેક પર ફરજ બજાવવાની રહેશે।